સર્વોચ્ચ વ્યક્તિત્વ કોનું? એકતા અને અખંડિતતા બે શબ્દો આપણી સામે આવે ને એટલે વ્યક્તિનું સમગ્ર ચરિત્ર આપણી નજર સમક્ષ આવી જાય છે. એવા ભારતના મહાન દેશભક્ત સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલનું કેવું ચારિત્ર હતું? લોખંડી પુરુષ, લોખંડી મનોબળ. સરદાર પટેલના સ્વભાવમાં વિનમ્રતા અને શક્તિ છે, ગંભીરતાનો ગુણ છે. સાહેબે ઊભા હોય ને તો સાવજ લાગે, સાવજ. કરમસદના પટેલ સરદાર પટેલની વાણી થોડી કઠોર હતી. એટલે જ તો કહેવત છે ને કે પટેલની વાણી કઠોર હોય. કેટલું એમનું જીવન ઉત્કૃષ્ટ હતું, કેટલું અદ્ભુત હતું. એમના જીવનમાંથી આપણે જેટલું શીખીએ ને એટલું ઓછું છે. એમના જીવનની દરેક મુશ્કેલીમાં કેવી રીતે સોલ્યુશન કાઢ્યું છે ને જીવનમાંથી આપણે શીખવા જેવું છે. એમના વિચારોને સંપૂર્ણ રીતે આપણે આપણા જીવનમાં ન ઉતારી શકીએ, આપણામાં એટલી તાકાત જ નથી. પણ જો એના અમુક ગુણોને આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ ને તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય. સાચું બોલો, સાચું કહેવાની હિંમત રાખો, અને ખાસ વાત, ઘરની વાત ઘરમાં રાખો, ઘરની વાત ઘરમાં રાખો, અને અન્યાય સામે અવિરત લડ્યા રાખો. આવા ઉત્તમ ચારિત્ર્ય ઘડતર કરનારા સૂત્રો સરદાર વલ્લભભાઈ પટેલના છે. 56ની છાતી આપણા સમાજમાં થઈ ગયા. સાહેબ, ગૌરવ લેવા જેવી વાત છે. આ જ્યારે હું આ બધી વાત કરતી હોય ને ત્યારે રૂવાડા ઊભા થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય. કાળજું સિંહનું રાખો તો કાળજું સિંહનું કેવી રીતે રહે? આપણે